મુકામે 9મી ઓગસ્ટ શ્રી દોતોર 36 ગામ પ્રજાપતિ સમાજની ખાસ જનરલ સભા થઈ, જેમાં સમાજમાંથી મોટી સંખ્યામાં તમામ હોદ્દેદારો, ટ્રસ્ટીઓ, કારોબારી સભ્યશ્રીઓ, આજીવન સભ્યો, આગેવાનો, વડીલો, બહેનો અને યુવાનો સૌ હાજર રહ્યા. દોતોર સમાજમાંથી કોઈ પરિવાર પોતાની દીકરીને અન્ય જ્ઞાતિમાં લગ્ન કરાવશે તો એમની સાથે કોઈએ પણ સામાજિક વ્યવહાર કરવો નહીં. સમાજમાંથી કોઈ દીકરી માતા પિતાની આબરૂ કાઢી કોઈ અન્ય જ્ઞાતિના છોકરા સાથે ભાગીને લગ્ન કરે તો એ છોકરા છોકરીને જોડે પણ એ પરિવારે કે કોઈએ પણ પાછળથી બોલાવવા નહીં. જો વર્તન કરે તો એમની સાથે પણ કોઈએ સામાજિક વ્યવહાર કરવો નહીં. લગ્ન પ્રસંગોમાં પણ કપડાને બદલે રોકડમાં વ્યવસ્થા સહિત લોકાચાર કે કોઈ બીમાર વ્યક્તિની ખબર લેવા જઈએ તો કપડું નહીં પણ રોકડા આપવા, જે એમને મદદ થાય. સામું કંઈ પણ લેવું નહીં. સમાજમાં વિનંતી કરવામાં આવી, લગ્નો પ્રસંગો થતા અન્ય ખર્ચ પણ ઘટાડી સમૂહ લગ્નમાં જોડાવું. સમાજમાંથી સ્ટેજ પર બિરાજમાન સભાના અધ્યક્ષ, સમાજના બંને પંથના પ્રમુખશ્રીઓ અને મંત્રી શ્રી ગંગારામભાઈ પ્રજાપતિ મહારાજશ્રી, 26મા સમૂહ લગ્નના ભોજનદાતાશ્રીઓ પ્રોફેસર મુકેશભાઈ ઠાંગણા, ચારગોર પ્રમુખ શ્રી અમૃતભાઈ ચોટિયા સૌએ પોતપોતાના પ્રવચનમાં આ નિયમોને વધાવ્યા અને સમાજની એકતા મજબૂત બને અને સતત વિકાસ થાય એ દિશામાં સમજ આપી. વઘવાડી નિવાસી પ્રજાપતિ ગોવિંદભાઈ, મહામંત્રી ભાજપ એ સરકારી વિકાસ સહાય જેવા કાર્યોમાં સંપૂર્ણ સહકારની વાત કરી તેમજ ચીલાચાલુ ખેતીમાંથી અલગ વધુ કમાઈ કરી શકાય એવી ખેતી માટે પણ સમજ આપી. કેળવણી મંડળના મંત્રી શ્રી ઈશ્વરભાઈ ગોરીશનાએ વિદ્યાર્થીઓ માટે આગામી રોડ મેપ રજૂ કર્યો. મૂળભૂત લુણવા મુકામે સૌની હાજરીમાં સુંદર સભાનું આયોજન થયું, જેમાં લુણવા ગામના પ્રજાપતિ ભાઈઓ અને ભોજનદાતા શ્રી ગુણવંતભાઈ મંગરદાસ પ્રજાપતિ અને એમના પુત્ર શ્રી ડૉક્ટર અશોકભાઈ પ્રજાપતિના સંપૂર્ણ સહયોગથી આપણી ખાસ સામાન્ય સભા બહુ જ સુંદર રીતે પૂર્ણ થઈ. સમાજના સૌ સમાજજનોનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો. વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ. રેણુકા ઠાકોર સાથે સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ, ખેરાલુ. સંસ્કારને લગતા સેમિનારો કરવા બાબત, મહિલાઓને કારોબારીમાં સમાવેશ કરવા બાબત, સમાજમાં કોઈ ગંભીર બીમારી હોય કોઈ વ્યક્તિને